છે એપ્રન. બરાબર. એપ્રન કેમ પહેરાવવાનું છે? આપણે કોઈ પણ કસ્ટમરને એપ્રન પહેરાવીએ ને એટલે આપણે જે હેરમાં સ્ટ્રેટનિંગ કરતા હોય એ હેર ગરમ થાય. બરાબર. એટલે કસ્ટમરને દાઝે નહીં, એની આપણે કાળજી રાખવાની. એના માટે આપણે એપ્રન પહેરાવવાનું. સ્ટ્રેટનિંગ કરતાં પહેલાં એપ્રન પહેરાવવાનું. બરાબર. ચાલો વાળું. ચાલો હંમેશા કાયમ સ્ટ્રેટનિંગ કરીએ ને તો ચેર પર બેસાડીને કરીએ, પણ આ તો આપણે શીખીએ છીએ એટલે આપણે અત્યારે નીચે બેસાડીને હું તમને સ્ટ્રેટનિંગ બતાવીશ. બરાબર છે. આપણે મશીન ચાલુ કરી દીધું. મશીન ચાલુ કર્યા પછી કસ્ટમરના હેરમાં થોડુંક કોમ કરવાનું. બરાબર. કોમ કર્યા પછી એનું પાર્ટેશન લેવાનું, વચ્ચે પોથી કાઢવાની. ઈયર ટુ ઈયર આપણે પાર્ટીશન કર્યું. આટલું પાર્ટીશન કર્યા પછી આપણે નીચેનું લેયરનું પાર્ટીશન કરવાનું. બરાબર. જેટલા હેર બચે એને આપણે સ્ટેપ ક્લિપ કરવાના. બરાબર. બીજી બાજુ પણ આપણે ક્લિપ કરી દેવાના. બરાબર. અગર ક્લિપ ના હોય આપણી પાસે તો આપણી પાસે આ બક્કલ હોય. બરાબર છે. આ બક્કલનો યુઝ કરી શકાય. ક્લિપ ના હોય તો આ બક્કલ આપણે હેરને સ્ટ્રેટનિંગ કરવા માટે આપણે આ કોમની જરૂર પડે. બરાબર. સ્ટ્રેટનિંગ માટે આ કોમ જરૂર પડે. સ્ટ્રેટનિંગ કરતા પહેલા આપણે લેવાનું છે સીરમ. બરાબર. ફર્સ્ટ ટાઈમ આપણે થોડુંક સીરમ લેવાનું. બરાબર. 2 ટીપા 3 ટીપા જેટલું સીરમ લેવાનું. 2 હાથમાં કરી દેવાનું. ડેપ 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 કરવાનું. બરાબર. ડેપ. અને બધા હેરમાં સીરમ લગાવી દેવાનું. બરાબર. અચ્છા, આ તો મેં તમને સ્ટેપ બતાવીને સીરમ લગાવું છું. બરાબર. આપણે છે ને પહેલાં આખા હેરમાં સીરમ કરી દેવાનું થોડું. બરાબર. આખા હેરમાં સીરમ કર્યા પછી પાર્ટેશન પાડી અને હેર ઉચ્ચારી દેવાનું. હવે સીરમ કર્યું ને, હવે આટલો પાર્ટ આપણે લીધો. કેટલો? આટલો. બરાબર. આ પાર્ટ લીધો, કોમ લીધો, હેર મશીનમાં લીધા, ખેંચવાના. બરાબર. જ્યાં સુધી હેર સીધા થાય નહીં ત્યાં સુધી એને સ્ટ્રેટનિંગનું મશીનથી સીધા ખેંચવા. બરાબર. જેટલું તમે એને 2-3 સ્ટેપ કરો એટલે હેર સ્ટ્રેટ થઈ જાય. બરાબર. સમજ પડી? બીજું પાર્ટ લેવાનું. એ જ રીતે લેવાનું. પાર્ટ લેવાનો, કોમ મૂકવાનો, મશીન ખેંચવાનું. પાર્ટ લેવાનું, વચ્ચે કોમ મૂકવાનો, મશીન ખેંચવાનું. પાર્ટ લેવાનું, વચ્ચે કોમ મૂકવાનો, મશીન ખેંચવાનું. બરાબર. થઈ ગયા? બધા જ હેર આટલા સીધા થયા પછી એકવાર કોમના નીચેથી કરી અને પાછું આખું સ્ટેપ લઈ લેવાનું મશીનમાં. બરાબર. આ સ્ટ્રેટનિંગ સિમ્પલ હેરને. બરાબર. સમજ પડી? આ પણ સીધા થવા જોઈએ. આ પણ નીચેના પણ હેર બધા સીધા થવા જોઈએ. ના થાય તો નીચેના સ્ટેપમાં મશીન મૂકી અને નીચે પણ આ રીતના કરવાનું. બરાબર. જેટલું તમને લાગે કે અહીંથી હજુ નથી થયા તો આટલો પાર્ટ લેવાનો, ફરી એને મશીન છેકથી મૂકી અને ચાલુ કરવાનું.
ફરી મૂકી અને ચાલુ કરવાનું, ફરી મૂકી અને ખેંચવાનું. બરાબર, કમ્પ્લીટ રિઝલ્ટ મળવું જોઈએ. આ આપણું સ્ટ્રેટનિંગ છે. બરાબર, એ જ રીતે આટલું થઈ ગયું. બરાબર, આટલું થઈ ગયું, આને ક્લિપ કરી દીધું. બરાબર, આ પાર્ટને રહેવા જ દેવાનું છે. અગર આ પાર્ટ લેવો હોય તો આ પાર્ટ લેવો હોય તો આ પાર્ટ, બે પાર્ટમાંથી એક પાર્ટ લેવાનો અને કરવાનું. Sorry. प्लीज वो अपनी फ्रेंड की जाने का बहुत खुश हो मिला दो. ક્લિપ એવી રીતે આપણે ફિટ કરવાની કે એકબીજા વાળ થયેલા વાળ એકબીજા વાળમાં જતા રહે નહીં. બરાબર, એને પણ પાર્ટ લઈ, અગર તમને ડાયરેક્ટ પાર્ટિંગ લઈને કરતા આવડે તો તમે ડાયરેક્ટ એ લઈ શકો છો સ્ટ્રેટની. બરાબર, અને ડાયરેક્ટ પાર્ટિંગ લઈને તમને એવું થાય કે ભાઈ એકબીજાના વાળ હેરમાં થઈ જાય છે તો આપણે પછી ક્લિપ કરીને લેવાના, નહીં તો તમે ડાયરેક્ટ પણ લઈ શકો. બરાબર, હેરને સ્ટ્રેટ કરતા જવાનું, સ્ટ્રેટ હેરને ક્લિપમાં મૂકતા જવાનું, નવા હેર લેતા જવાનું. બરાબર, બહુ સિલ્કી હેર હોય તો સિરમ કરવું હોય તો કરાય. બરાબર, રફ હેરને તો સિરમ કરવાનું જ. રફ હેરને તમે સિરમ કરો તો જ એનું સ્ટ્રેટનિંગનું ફિનિશિંગ આવે. બરાબર, રફ હેરને તમે સિરમ કરો નહીં તો એનું ફિનિશિંગ એટલું બધું લાગે નહીં. બરાબર, પાર્ટિંગ લેતા જવાની, સ્ટ્રેટનિંગ કરતા જવાનું, પાર્ટિંગ લેતા જવાનું, સ્ટ્રેટનિંગ કરતા જવાનું. બરાબર, ખ્યાલ આવે છે? ખ્યાલ ના આવે તો પૂછજો. तुम्हारा दिमाग तो ठीक है. हाँ, બરાબર, बॉय बैंड का तुम्हारा जो सपना था वो भी छोड़ दिया तुमने. अब क्या किसी સ્ટ્રેટનિંગ હેર ને આ હેરમાં કેટલો ડિફરન્સ છે? पर लड़ाई करने में तुम्हें जरा भी शर्म नहीं आती. सही कहा सर. एक बार तो આ હેર સ્ટ્રેટનિંગ હેર છે, કેટલો ડિફરન્સ છે? एक दूसरे को इतना मारा कि मेरे चावल આ કેટલા ચમચીલા દેખાય છે. બરાબર, हाँ सर. અને આ રફ દેખાય છે, એટલો ડિફરન્ટ આવે. लोगों ने पनिशमेंट देने को कहा तो क्या करोगे बताओ. सर इसकी शुरुआत मैंने की थी. अरे यार सुबह બરાબર, आखिर तुम इसे बचाने की कोशिश. આ સ્ટ્રેટનિંગની મેથડ છે वैसे કે આપણે કઈ રીતે હેરને સીધા અને तो यहाँ दोस्त के साथ झगड़ा कर रहे हो. કમ્પ્લીટ કરવા. બરાબર, રફ હેરને કઈ રીતે સ્ટ્રેટનિંગ આપવું. આ કસ્ટમરને સ્ટ્રેટ કરતા પહેલા એપ્રોન પહેરાવવું જરૂરી છે કે હેર જેવા સ્ટેટમાંથી નીકળે એવા ગરમ હોય અને ગરમ હેર દજાય નહીં, એટલે આપણે કસ્ટમરને એપ્રોન પહેરાવવું પડે. બરાબર, સ્ટ્રેટ કરતા આપણે પેલા આગળના હેરમાં થોડુંક સ્ટ્રેટ મશીન ફેરવતા જવાનું. બરાબર, જેથી લઈને अब क्या દરેક હેર એક સરખા લાગે. इसे दिखा रहे हो. हाँ, नीचे देख तुझे तो मैं. બરાબર,